નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ગુજરાત સમાચાર ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે। આપ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને અંત સુધી જોતા રહો। તારીખ 20 જુલાઈ 2026 વાર સોમવારના તાજા સમાચાર। અમદાવાદ 20 જુલાઈ 2026 રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદી માહોલ યથાવત રહ્યો છે। હવામાન અંગેની ચર્ચાઓ વચ્ચે જાણીતા હવામાન વિશ્લેષક અંબાલાલ પટેલની આગાહીને લઈને લોકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે। તેમની આગાહી અનુસાર રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। જો કે આવી આગાહીને સત્તાવાર હવામાન વિભાગની માહિતી સાથે પણ તપાસવી જરૂરી છે। અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં સર્જાયેલી અનુકૂળ હવામાન પરિસ્થિતિના કારણે ગુજરાતના ઉત્તર મધ્ય અને દક્ષિણ ભાગોમાં વરસાદનું જોર વધી શકે છે। ખાસ કરીને બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, પાટણ, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ અને ડાંગ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના દર્શાવવામાં આવી છે। સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે વરસાદી ઝાપટા પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ શકે છે, જ્યારે નદી નાળા અને ડેમોમાં પાણીની આવક વધવાની સંભાવના ખેડૂતો માટે આ વરસાદ લાભદાયક બની શકે છે। કપાસ, મગફળી, સોયાબીન, મકાઈ અને અન્ય ખરીફ પાકોને પૂરતું પાણી મળશે। જો કે સતત ભારે વરસાદને કારણે પાણી ભરાવાની સ્થિતિ ઊભી થાય તો પાકને નુકસાન પણ થઈ શકે છે। તેથી ખેડૂતોને ખેતરમાં પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા રાખવાની સલાહ આપવામાં આવે છે। માછીમારોને દરિયામાં જતા પહેલા સત્તાવાર હવામાન વિભાગની સૂચનાઓનું પાલન કરવાની સલાહ આપવામાં આવે છે। દરિયો તોફાની રહેવાની શક્યતા હોવાથી અનાવશ્યક રીતે દરિયો ખેડવો ટાળવો જોઈએ। પ્રવાસીઓ અને વાહનચાલકોને ભારે વરસાદ દરમિયાન સાવચેતી રાખવાની જરૂર છે। નીચાણવાળા રસ્તાઓ, નદી ઉપરના કોઝવે અને પાણી ભરાયેલા માર્ગો પરથી પસાર થવાનું ટાળવું જોઈએ। વીજળીના કડાકા દરમિયાન ખુલ્લા મેદાનમાં ઊભા રહેવું જોખમી બની શકે છે। રાજ્યના વિવિધ શહેરોમાં સ્થાનિક તંત્રને પણ સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે। વરસાદી પાણીના નિકાલ, ટ્રાફિક વ્યવસ્થા અને આપત્તિ વ્યવસ્થાપન માટે જરૂરી તૈયારીઓ કરવામાં આવી રહી છે, જેથી કોઈ અનિચ્છનીય પરિસ્થિતિ ઊભી થાય તો ઝડપથી કામગીરી કરી શકાય। લોકોને અફવાઓથી દૂર રહીને માત્ર સત્તાવાર હવામાન વિભાગ અને સ્થાનિક પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવતી માહિતી પર વિશ્વાસ રાખવાની અપીલ કરવામાં આવે છે। સોશિયલ મીડિયામાં વાયરલ થતી દરેક આગાહી સાચી હોય જ એવું જરૂરી નથી। એકંદરે 20 જુલાઈ 2026ના રોજ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ રહેવાની અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે। લોકો સાવચેતી રાખે, જરૂરી હોય ત્યારે જ મુસાફરી કરે અને હવામાનની નવીનતમ માહિતી પર સતત નજર રાખે તેવી સલાહ આપવામાં આવે છે। નોંધ: અંબાલાલ પટેલની આગાહી વ્યક્તિગત હવામાન વિશ્લેષણ પર આધારિત હોય છે। કોઈપણ ચેતવણી અથવા સત્તાવાર નિર્ણય માટે ભારતના હવામાન વિભાગ અને રાજ્યના અધિકૃત તંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતીનું પાલન કરવું